જમ્મુ કાશ્મીરના ઘણા ભાગોમાં વરસાદ બાદ ભૂસ્ખલનના બનાવ બની રહ્યા છે અને ખરાબ હવામાનના કારણે નુબ્રાના ઘણા ગામો પૂરથી પ્રભાવિત થયા છે। લદ્દાખના વિવિધ ગામો ભારે વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે સિંચાઈ, નહેરો અને રસ્તાઓનું સમારકામ કરવાના બદલે કાયમી ઉકેલ માટે યોગ્ય આયોજન કરવું જોઈએ। અખનૂરમાં ચિનાબ નદીનું પાણીનું સ્તર સતત વધી રહ્યું છે અને હવે તે ચેતવણી સ્તરથી માત્ર 3 ફૂટ નીચે છે। પરિસ્થિતિને જોતા વહીવટીતંત્રએ લોકોને નદી કિનારે ન જવા માટે અને ખૂબ જ સાવધાની રાખવાની અપીલ કરી છે। ચિનાબ નદીનું ગેજ હાલમાં લગભગ 29 ફૂટ નોંધાયું છે, જ્યારે કે પાણીનો પ્રવાહ 1,03,500 ક્યુસેક સુધી પહોંચ્યો છે અને ભારે વરસાદ પડે તો પાણીનું સ્તર હજુ પણ વધી શકે। તો અલ-કાયદા સાથે સંકળાયેલા આતંકીઓની સઘન પૂછપરછ કરાઈ રહી છે। 4 આતંકવાદીઓ અંગે આજે થઈ શકે છે મોટા ખુલાસા। એટીએસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। મોહમ્મદ કૈફના ફોનમાંથી અનેક શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે। કૈફનો હથિયારો સાથેનો વિડીયો પણ મળી આવ્યો। એટીએસ અને દિલ્હી સ્પેશિયલ ટીમ હથિયારોની તપાસમાં જોડાઈ। હથિયાર કબજે કરવાની કાર્યવાહી પણ શરૂ કરાશે અને 4 આરોપીઓ હાલમાં 14 દિવસના રિમાન્ડ પર છે। અલ-કાયદાના સંપર્કમાં આવ્યા બાદ આતંકવાદીઓ કટ્ટરપંથી બની ગયા હતા અને તેઓ વોટ્સએપ ગ્રુપ પર ચેટ કરી અન્ય લોકોને પણ જોડતા હતા। ગુજરાત એટીએસ લાંબા સમયથી તેમના પર નજર રાખી રહ્યું હતું। તો આતંકવાદીઓની તપાસમાં થયા છે મોટા ખુલાસા। આતંકીઓના મોબાઈલમાંથી મળ્યા છે ઘણા બધા વિડીયો, એ પ્રૂફ પણ મળી રહ્યા છે। દેશ વિરોધી અને ધાર્મિક હિંસાનો પ્રચાર કરતા હતા। મોબાઈલ તપાસમાં એફએસએલની પણ મદદ લેવાઈ છે અને હજુ વધુ સામગ્રી પણ મળી શકે છે। તો નવા પ્રદેશ ભાજપ પ્રમુખની જાહેરાતમાં મોડું થવા પર બોલ્યા છે દિલીપ સંઘાણી। ભારતીય જનતા પાર્ટીમાં ક્યારેય કોઈ પેશ અટવાતા નથી। સમય, સંજોગો અને કામના રોકાણોના બોજના કારણે કોઈ પ્રસંગમાં વિલંબ થતો હોય છે અને એ વિલંબ સાર્વત્રિક રીતે પાર્ટીને એવડું મોટું નેતૃત્વ પક્ષના પ્રમુખ તરીકે સી આર પાટીલે આપ્યું, એને રિપ્લેસ કરવા હોય તો 156 સીટો લાવવી, સંગઠનને અકબંધ રાખવું, પાર્લામેન્ટમાં જળહળતો વિજય લેવો, આ બધી પ્રવૃત્તિઓ જે કરી છે એવી જ પ્રવૃત્તિને આગળ લઈ જઈ શકે એવું નેતૃત્વ અનેક રીતે પાર્ટી ચકાસી રહી છે અને મને વિશ્વાસ છે ટૂંક સમયમાં જ હવે પાર્ટી આ બાબતનો નિર્ણય લેશે। વડોદરા એમજીવીસીએલ કચેરી બહાર વિદ્યુત સહાયક ઉમેદવારોનો જમાવડો। પરીક્ષામાં પાસ થયા હોવા છતાં નોકરી નહીં મળતા ઉમેદવારોમાં નારાજગી છે। રેસકોર્સ સર્કલ ખાતે આવેલી એમજીવીસીએલની મુખ્ય કચેરી બહાર ઉમેદવારો એકત્રિત થઈને વિરોધ કર્યો। પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોને વિદ્યુત સહાયકની ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે નિમણૂક આપવા માટે માંગ કરાઈ રહી છે। ઉમેદવારોનો જમાવડો થતાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે। વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે ઉમેદવારોને ટેકો જાહેર કર્યો। ઉમેદવારોની માંગ છે કે એફઆરટી કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરો, કાયમી ભરતી કરો। 3250 ઉમેદવારોએ પરીક્ષા આપી અને 1300 પાસ થયા છે। હાલમાં 79 લોકોની ભરતી કરી છે અને દાહોદ, મહીસાગર, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, આણંદ, ખેડા સહિત અનેક જિલ્લાઓમાં ઉમેદવારો વિરોધમાં જોડાયા છે। આ તમામ જગ્યાએથી ઉમેદવારો આવ્યા છે। વડોદરા શહેરના રેસકોર્સ વિસ્તારમાં આવેલી એમજીવીસીએલની જે મુખ્ય કચેરી છે તેની બહાર મોટી સંખ્યામાં જે નોકરી વાંચુક યુવાનો છે તેઓ એકત્રિત થયા છે। યુવાનોનો આરોપ છે કે તેમના દ્વારા પરીક્ષા આપવામાં આવી, પરીક્ષા પાસ પણ કરી લીધી, પરંતુ તેમ છતાં તેમને વિદ્યુત સહાયક તરીકેની જે નોકરી છે તે મળી નથી અને એક તરફ રોજગારીની વાતો વચ્ચે યુવાનો નોકરી માટે વલખા મારી રહ્યા છે, તેનો જીવતો જાગતો આ પુરાવો છે। ત્યારે તમે શું કહેશો? એક તરફ રોજગારીની વાતો થઈ રહી છે, બીજી તરફ તમારા જેવા યુવાનો નોકરી માટે આમ તેમ ભટકી રહ્યા છે, કેટલું વ્યાજબી માનો છો, કેટલો અન્યાય થાય? અમે અત્યાર સુધી ઘણીવાર રજૂઆત કરી ચૂક્યા હતા। અમારી ભરતીને જૂન 2022માં અમારા જોડે ફોર્મ ભર્યા હતા, ઓનલાઈન રજિસ્ટ્રેશન થયું છે, અત્યાર સુધી એક્ઝામ લેવામાં નથી। અમે જીએસસીસીએલમાંથી આવીએ છીએ। અત્યારે અહીંયા સમસ્ત જે આવ્યા છે એમજીવીસીએલવાળા અને જીએસસીસીએલવાળા બંને છે,
તમે શું કહેશો, એક યુવાની નોકરી લાગે તો માત્ર યુવાની નહીં પરંતુ આખા પરિવારની રોજગારીનું એક સાધન ઊભું થાય, આખા પરિવારને આશા હોય, અપેક્ષા હોય કે મારો દીકરો વેલ સેટ થશે, પરિવારનું ગુજરાન ચલાવશે, અને એ જ યુવાને જો નોકરી માટે આમ તેમ ભટકવું પડે, કચેરીના ધક્કા ખાવા પડે તો કેટલું દુઃખ થાય આ સાંભળીને. આ લોકો જીબીવાળાએ ભરતી કરવી જોઈએ. અમારા જીએસસીસીએલવાળા ભાઈઓ કેટલા વર્ષથી અહીંયા વલખા મારે છે સાહેબ. હવે 800 જણાની ભરતી હતી હમણાં સુધી, એ લોકોએ નથી પરીક્ષા લીધી, કંઈ જણાવ્યું નથી. અહીંયા કેટલી વાર અમે આવીને ગયા અહીંયા. એ લોકોએ ભરતી કરવી જોઈએ, અમારા ગરીબ યુવાનોનું જોવું જોઈએ એ લોકો. બિલકુલથી તો ગરીબ યુવાનો તરફ જોવું જોઈએ. તમે શું કહેશો, ગરીબ યુવાનો તરફ જોવાની વાત છે પરંતુ ગરીબો તરફ કોઈ જોતું નથી, એનો આ દાખલો માનો છો? હા, 2022માં જ્યારે વિધાનસભા ગુજરાતની અંદર ચૂંટણી જાહેર કરવામાં આવી ત્યારે 18/6/2022માં 7 ફાર્મરમાં 800 હેલ્પરની ભરતી બહાર પાડેલી ભૂતપૂર્વ એપ્રેન્ટિસની, જેની ભરતી આજ દિન સુધી પૂર્ણ કરવામાં નથી આવી. હવે આ ઉમેદવારો સાથેની સાથે કોંગ્રેસે પણ ટેકો જાહેર કર્યો છે. કોંગ્રેસ પણ આંદોલનમાં જોડાવાની છે, ત્યારે તેને ધ્યાનમાં રાખીને રેસકોર્સ MGVCL કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત